હલો મને મિત્રો, કેમ છો બધા? તો આપણે નવા વિડીયોમાં વાત કરશું મનમેળાના નવા પ્રમોની, જેમાં આપણને એક આશ્ચર્યજનક કહાની જોવા મળે છે. જેમાં આપણને એમ બતાવવામાં આવ્યું છે કે સિદ્ધાર્થનું હૃદય પરિવર્તન થઈ ગયું છે અને સિદ્ધાર્થ સ્વાતિને પોતાની પત્ની તરીકે સ્વીકારવા તૈયાર થઈ ગયો છે. એ સ્વાતિને એમ કહે છે કે હું તને મારી ધર્મપત્ની તરીકે સ્વીકારું છું અને તું કહે તો હું તને માફી માંગવા પણ તૈયાર છું, પણ હું તને મારી પત્નીનું સ્થાન આપવા માગું છું. તો શું છે આ સિદ્ધાર્થના હૃદય પરિવર્તન પાછળનું કારણ? કોઈ નવી સિદ્ધાર્થની ચાલ છે કે પછી સ્વાતિને ફસાવવા માટે આ કોઈ નવું કાવતરું કોઈએ રચ્યું છે? આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે. તો જોતા રહો મનમેળો અને બની રહો અમારી સાથે. આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો મનમેળો. અને એવી રીતે કરો કે આ હૃદય પરિવર્તન જે થયું છે એની પાછળનું કારણ શું છે. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. બેલ નોટિફિકેશન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા અવનવા વિડીયો મળતા રહે અને તમે આવી રીતે અમારા વિડીયો એન્જોય કરતા રહો. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અને વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. કલર્સ ગુજરાતી જોતા રહો અને આ સિરિયલ તમે જીઓ હોટસ્ટાર પર ગમે ત્યારે જોઈ શકો છો. કલર્સ ગુજરાતીની જેટલી પણ સિરિયલ છે બધાના અપડેટ માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ.